इंडियन टीवी न्यूज, देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क। नमस्कार, आप देख रहे हैं इंडियन टीवी न्यूज। आइए आपको ले चलते हैं आज की बड़ी खबर पर। નમસ્કાર મિત્રો, ઇન્ડિયન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોળકા તાલુકાના ગુલામ અકબર સાહેબ છે, એમના છોકરાના બહાર વિદેશ જવા માટે પેપરમાં એડ જોયેલી હતી। એ એડ ઉપર એમને ફોન કર્યો, એને પછી એને માહિતી આપવા માટે મણિનગર બોલાયા ગયા। 3 લાખ રૂપિયાની કઈ પ્રોસેસ હતી। એ ભાઈને 2 બારમાં કઈ પૈસા ભર્યા, એને ભર્યા પછી એમના છોકરાને કોઈ બહાર મોકલવાનો આવ્યો નથી, એટલે એમને કઈ મતલબ આગળ ફરી મતલબ ફરિયાદ કરી તો બી કોઈ નિકાલ નહીં આવ્યો। હવે જે ભાઈ જે જિગ્નેશભાઈ રાઠોડ છે, એ તમે અમારે જોઈ શકો છો, ફોટા અમને તમને બતાવીએ। એ જિગ્નેશ રાઠોડ છે ને, એ ભાઈ હવે એમને મતલબ કે ધમકી આપે છે કે તમારે જે કરવું જે કરી લેજો, મગર હું તમને પૈસા આપશું નહીં। એવા માણસ લગભગ 14 માણસનું આ ભાઈને કર્યું છે। હવે એવા માણસ હું એમની નહીં કહેતો, બીજા જેવા કઈ હોય એ ભાઈને અગર ઓળખતા હોય તો એ ભાઈને એક એટલું રિક્વેસ્ટ છે તમારે બધાની કે એ ભાઈનું કોઈ ઠેકાણું નહીં, કઈ નંબર લાગતું નહીં। આ ભાઈ જે ગુલામ અકબર સાહેબને જે પૈસા આગળ અપાઈ દે તો સારુંમાં સારું કહેવાય। એટલે એ ભાઈ અમારા ઓફિસે આવીને અમને ઇન્ટરવ્યુ આપ્યું છે કે સાહેબ અમારી એવી પ્રોબ્લેમ છે, કેસ કરી ના શકે, ક્યોંકि કેસ કરીએ તો એ ભાઈ પૈસા હાલ દે। બીજા એને અંગત એને કર્યું હતું, એને જોડે અમે વાત બી કરેલી હતી, પણ એ લોકોને પૈસા આપી દીધું છે, ક્યોંકि એમને વકીલ કેસ કર્યું છે। એ ભાઈ જોડે કઈ પૈસા છે નહીં, એટલે એને બિચારાને કોઈ સુનવાઈ કરતા નહીં। એટલે આપણે વિનંતી છે કે જિગ્નેશ રાઠોડને જે કોઈ ઓળખતા હોય એ ભાઈને કે ગુલામ અકબર ધોળકા તાલુકાના રહેવાસી છે, એમને 3 લાખ રૂપિયા આપવાનો કોશિશ કરે, સારું કહેવાય। મારું નામ આબિદ હુસૈન મોમીન છે, હું ધોળકાનો રહેવાસી છું। 2016માં પેપરની અંદર એક એડ વાંચેલી વિદેશ માટે, એની અંદર વિદેશ માટેની જિગ્નેશભાઈ રાઠોડની જે મણિનગર અમદાવાદ રેલવે ક્રોસિંગ મારુતિ કોમ્પ્લેક્સની અંદર એમની 201 નંબરની દુકાન છે। એ એડ વાંચ્યા પછી મેં એમને ફોન કરેલો કે સાહેબ એમ કે મારા દીકરાને ગુલામ અકબરને વિદેશ મોકલવો છે, તો મને એની પૂરી માહિતી એમ કે સમજાવો। તો એમનો ફોન એવી રીતે આવ્યો કે એમ કે તમે ઓફિસે મારા આવી જાઓ તો હું તમને આખી ડિટેલ સમજાવું છું। ત્યારબાદ હું એમની ઓફિસે ગયો, મણિનગર અમદાવાદ રેલવે ક્રોસિંગ પાસે મારુતિ કોમ્પ્લેક્સ 201 નંબરની ઓફિસ છે, બીજે માળ, ત્યાં આગળ અમને બોલાયા હતા। ત્યાં પહોંચ્યા પછી દરેક માહિતી મને સમજાઈ। બ્રુનઈ દારુસલામ જે 50,000ની નોકરી માટે અમને લાલચ આપેલી। ત્યારબાદ 15 દિવસ પછી અમને 3 લાખ રૂપિયા ભરવાની માહિતી આપી। એમાં 2,70,000 રૂપિયા અમે રોકડા ભરેલા, તે પછી 30,000 રૂપિયા ટિકિટ મારફતે મેં એમને આપેલા। એ જિગ્નેશભાઈ રાઠોડે મને ડુપ્લિકેટ વિઝાઓ આપી અને મારા દીકરાને 15 દિવસ પછી વિદેશ મોકલવા માટે બ્રુનઈ દારુસલામની ટિકિટ બી આપી અને વિઝા ડુપ્લિકેટ મને આપેલી છે। એ કાગળિયા એ પ્રોસેસ અત્યારે હાલ મારી પાસે મોજૂદ છે। અને ત્યારબાદ અમને અમારા દીકરાને દિલ્હી, અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં મોકલો। ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા પછી મારો દીકરો દિલ્હી પહોંચી ગયા પછી ઇન્દિરા ફ્લાઇટની અંદર વિદેશ જવા માટે, બ્રુનઈ દારુસલામ જવા માટે બીજી ફ્લાઇટ પકડવા માટે એમનો ફોન આવ્યો કે હવે તમે અત્યારે વિદેશ ના જતા, હું આવતીકાલે બીજું એક પેપર તમારું બાકી છે અને એ પેપર હું આવતીકાલે તમારી પાસે લઈને આવું છું। ત્યારબાદ હું તમને દારુસલામ, બ્રુનઈ દારુસલામની ટિકિટ આપી દઈશ, એટલે તમે લોકો ત્યાં બ્રુનઈ દારુસલામ પહોંચી જજો। ત્યારબાદ મારો દીકરો અને એની સાથે બીજા 3 જણા હતા, એ લોકો હોટલની અંદર 3 દિવસ રહ્યા, તો એ લોકોની કોઈ માહિતી ના મળી। ત્યારબાદ હું ઓફિસે અમદાવાદ એમના પહોંચ્યો, એ લોકો સાથે વાતચીત કરી। એમાં દીપાલીબેન શર્મા બી ત્યાં હતા, જિગ્નેશ રાઠોડ બી ત્યાં હતા। એમની સાથે મેં વાતચીત કરી કે સાહેબ 3 દિવસ થઈ ગયા છે, હજુ મારા દીકરો દિલ્હીની અંદર હોટલની અંદર રોકાયેલો છે, તો તમે કેમ મારા દીકરા માટે કંઈ કરતા નથી? ના મોકલવું હોય તો મને પૈસા પાછા આપો। તો એ લોકોએ મને ચેન્નઈની ટિકિટ મારા બાબલા માટે, મારા ગુલામ અકબર માટે ચેન્નઈની ટિકિટ કાઢી આપી અને ચેન્નઈ એને મોકલો। ચેન્નઈથી મારા બાબાનો ફોન આવ્યો કે પપ્પા મારી પાસે કોઈ વિઝા નથી, એ જ પાસપોર્ટ છે અને કોઈ કાગળિયા મને આપેલા નથી। ત્યારબાદ મારો બાબલો ત્યાં રડતો હતો। તે પછી મેં
મારા ગુરુજીને વાતચીત કરી અને ચેન્નઈથી 9,500 રૂપિયાની ટિકિટ મેં મારા પોતાના ખર્ચાથી ખર્ચી અને મારા દીકરાને ફરી પરત મેં ધોળકા મારા ઘરે બોલાવેલો. પણ આ માણસ અત્યાર હાલ મને 1 રૂપિયો પણ આપવા તૈયાર નથી અને મને ધમકી આપે છે કે તારાથી જે બી થાય એ તોડ લે, 1 રૂપિયો હું આપવા માટે તૈયાર નથી. તો મારી નમ્ર વિનંતી છે દરેક પ્રેસ વાળાને કે મારી આટલી હું ગરીબ માણસ છું, નાનો માણસ છું, તો મારી એમ કે આ જિગ્નેશ રાઠોડ કરણથી મારા પૈસા નીકળી જાય એવી મારી નમ્ર વિનંતી છે. કાકા તમને પેલું ચેક આપેલું હતું 2,70,000 નું, તો શું હતું આ ચેક તમારો પાસ થયું નહીં? ત્યારબાદ મેં એમની ઓફિસે ગયો તો મને 2,70,000 નો એક ચેક આપેલો છે એક્સિસ બેંક નો. એ ચેક રિટર્ન થયેલો છે અને રિટર્ન ની અંદર મારા ઉપરથી 350 રૂપિયા મેં ભરેલા છે. इसी तरह देश दुनिया की हर खबर को जानने के लिए देखते रहिए इंडियन टीवी न्यूज. हमारे चैनल को सब्सक्राइब कीजिए और हमारी इस वीडियो को शेयर जरूर कीजिए. धन्यवाद. फिर मिलते हैं अगली खबर के साथ. इंडियन टीवी न्यूज, देश का तेजी से बढ़ता न्यूज नेटवर्क.